મહેમાનો બધા અનભાવી આવો. લઈ જાઓ ભૂપતભાઈ, અનભાવી આવો. પ્રિય નાના મોટા માતા બહેનો ભાઈઓ, સર્વને મેં ધન્યવાદ દઉં છું. કેમ કે આજે મારા સ્વામીજી જ્યારે પધારતા ત્યારે એ ટાઈમમાં જે ખરેખર કાંઈ સંતોના સન્માન કે એના જે ધામણક જે ગવાતા એ આજ થોડોક પ્રકાશ જોવામાં આવ્યો. વિશેષ તો મારે એમ કહેવું છે કે શેવડી વદરની પાણી પીસતી વસ્તી જે છે, ભાઈઓ ભાઈઓએ સર્વે જે કંઈ આ શુભ કાર્યમાં સાથ દીધો છે અને એ અમારા અગ્રેસરોની કારકિર્દી અને સ્વયં સેવકોની સેવા આજ એક અઠવાડિયાથી જેણે પોતાના કામ ભૂલી ગયા છે, ઘર ભૂલી ગયા છે, આરામ કે ઊંઘ મૂકી દીધી છે. આપણા ગામને પાદર જો આવી ઉત્સવથી જો ધાર્મિક પ્રસંગોમાં જો સેવા થતી હોય ત્યારે આપણને એમ તો લાગે કંઈક ભગવાનની કૃપા આપણા બધા માથે થઈ છે. વિશેષ જે કઈ આયોજન કર્યું છે આપણા પ્રમાણમાં અત્યારે આ વાવડો વાય છે, વરસાદ થયો નથી, અત્યારે 5 રૂપિયા કાઢવાય એ મુશ્કેલ છે. છતાં આપણા ગામ પ્રમાણે આપણી સ્થિતિઓ પ્રમાણે જે લોકોએ ફાળામાં સેવામાં જે કાંઈ ખરેખર એ પોતાનું યોગદાન આપ્યું છે તેના માટે હું ગામનો આભારી છું. કેમ કે આપણી પરંપરા, આપણી સનાતન વૈદિક પરંપરા છે, એને કંઈક આપણે ઢુકડે થવાની, એને કંઈક આપણા જીવનમાં ઉતારવાની, એને સમજવાની આપણે કોશિશ કરી રહ્યા છીએ. એટલા મારા માટે ખરેખર હું સર્વ કોઈ સેવડી વદનના નાના મોટા સર્વનો કોઈ બાયો ભાઈઓ સર્વ કોઈ છો તેનો આભાર માનો છો. આવો ભાવ બતાવીને જે આ સેવા કરી છે અને આપણા ગામના પાદરે આવું રૂડું કામ થયું છે. બહારથી ઠેઠ હાલારમાંથી કેટલા મહેમાનો આવ્યા છે. એ આપણી જે સેવા છે આપનો એને ભાવ ખેંચીને લઈ આવ્યો છે. દર વર્ષે આવે તો છે હાલારમાંથી ભાઈઓ, પણ આ ફેરે આવ્યા છે મને એમ લાગે છે કે આપણો ભાવ કંઈક ખેંચીને લઈ આવ્યો છે. તો આપણી પાસે આ ટાઈમ તો નથી, વધારે હજી હું કામ વધારે છે. કંઈક જે આપણી પૂનમ નિમિત્તે, પૂનમ શું છે, પૂનમ શા માટે, પૂનમ એ શું સંદેશો લઈને આવે છે, કોને કોને શું સંદેશો આપે છે, દરેકના માટે, માનવ માતરને માટે, એ આપણે ત્યાં આશ્રમમાં જઈને એ બધી જે વાતો કરવાની છે. આટલી વેગ તો તમે મને આપ્યું છે, આપી રહ્યા છો, અને હવે જે અમારે સાધુને કાંઈ આપવાનું હોય છે એ આપણે ત્યાં આશ્રમમાં જઈને આ પૂર્ણિમા નિમિત્તે આપણે કાંઈ જે કાંઈ બોલવાનું છે ત્યાં બોલશું. અને આપણી પાસે ટાઈમ ઓછો છે. હું જેટલી પ્રશંસા કરું મારા માટે, મારા જેવા સાધુ માટે, તો જેટલી પ્રશંસા કરું એટલી પ્રશંસા શેવડી વદરની ઓછી છે. અને આ ગામમાં જયારે મેં કામ કર્યું છે તો કોઈ ભાઈએ કોઈ પાર્ટી કે એવું કોઈ ક્યારેય જોયું નથી. કેણે બધા સમિલિત થઈને જયારે કાર્ય કરીએ છીએ ત્યારે પ્રેમથી ભોગ આપે છે, વગર બોલાયા આવે છે. અને અમે સાધુ તો શું બોલાવવા છે, તમારો ભાવ છે એ ઊંચો છે. નકા હું તો શું કરી શકું આ ડુંગરમાં બેઠો કહો. તો એના માટે ફરી મારા ધન્યવાદ, આશીર્વાદ છે. બોલો નિર્વાણ સાહેબ બજરંગદાસ જય જય સીતારામ. હવે હાલો એને સમજાવવું હોય તો આવો પ્રસંગ મને